तो नमस्कार मित्रों, આપણે ફરી એકવાર નવા વિડીયોમાં આવી ગયા છે। ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ગૂગલ વિશ્વની એકમાત્ર એવી કંપની છે જે બકરીઓને પણ રોજગારી આપે છે, એટલે કે પગાર આપે છે। અને મિત્રો, શું તમે જાણો છો કે જાપાનમાં જ્યારે પણ બસ ડ્રાઈવર પોતાના પગાર વધારવા માટે હડતાલ પર ઉતરે છે ત્યારે તેઓ બસ ચલાવવાનું બંધ કરી દેતા નથી, પણ બસના કર્મચારીઓ લોકો પાસેથી પૈસા લેવાનું બંધ કરી દે છે, જેના કારણે હડતાલ થાય છે અને મુસાફરોની કોઈ સમસ્યાનો સામનો પણ કરવો પડતો નથી। અને શું તમે જાણો છો કે માણસોની જેમ સમુદ્રી ઘોડા પણ પોતાનું આખું જીવન એકમાત્ર જીવનસાથી સાથે વિતાવે છે। તે નવી જગ્યાએ જતી વખતે પોતાને એકબીજાની પૂંછડી પકડીને રાખે છે। અને મિત્રો, ઉંદરો, જેને લોકો નાનો જીવ માને છે, તેનો ઉપયોગ તાંજાનિયામાં સ્થિત ઓપોપો નામની સંસ્થા દ્વારા છેલ્લા 20 વર્ષથી લેન્ડમાઇન અને ફેફસાના રોગોને શોધવા માટે કરવામાં આવે છે। અને ક્વાડ્સમાં મુજબ વિશ્વમાં મોટાભાગના દેશના 4 વસ્તુઓમાં રાખવામાં આવી છે, જેમાં એક જાતિનું નામ અને બીજું છે જમીનની વિશેષતા અને બીજી કેટલીક ઓળખ તેને દેશની કોઈપણ દિશામાં અને 4 દિશામાં મહત્વપૂર્ણ જઈ શકે છે। સાઉદી અરેબિયા તેની રેતાળ જમીન અને ઊંટ માટે જાણીતું છે, પરંતુ વાસ્તવમાં સાઉદી અરેબિયા ઓસ્ટ્રેલિયાથી રેતી અને ઊંટ લાવે છે। રોહતાંગ પાસે મનાલીના લાહોલ સ્થિતિ જોડે તેઓ ઘણા લોકો વિશે જાણતા છે, પરંતુ માત્ર થોડા જ લોકોનો અર્થ હશે કે વાસ્તવમાં રોહતાંગનો અર્થ થાય છે મૃતદેહનો ઢગલો। માર્ગનટીરા હટ એ વિશ્વની સૌથી ઊંચી ઝૂંપડી છે, જે 4554 મીટરની ઊંચાઈ પર આવેલી છે અને તે અહીં પહોંચવા માટે 4 થી 5 કલાક ચાલવું પડે છે। તેમ છતાં દર વર્ષે ઘણા લોકો અહીં આવે છે। એઝાનિયામાં કેક્ટસના છોડને જળમૂળથી ઉખેડીને નુકસાન કરવું ગેરકાયદેસર છે। તેનું પાલન નિષ્ફળતા માટે મહત્વ 4 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે। કેક્ટસની ધીમી વૃદ્ધિથી છોડ પામે છે। ગ્રીનલેન્ડની ક્ષાર તમામ હાડકાવાળા જીવોમાં સૌથી લાંબુ આયુષ્ય ધરાવે છે, જે લગભગ 400 વર્ષથી વધુ જીવે છે, અને 2014માં ગ્રીનલેન્ડમાં 392 વર્ષથી જૂની